બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં લહેરાયો ભગવો છેલ્લા 3 વર્ષથી ખાલી પડેલી પ્રમુખની ખુશીઓ આખરે ભરાઈ 20માંથી 13 બેઠકો મળવી ભાજપે બાજી મારી કોંગ્રેસને ફાળે માત્ર 7 બેઠકો બનાસકાંઠાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કાંકરેજ તાલુકા પંચાયતના આખરે સત્તાનું સસ્પેન્સ ખતમ થયું છે અને ભાજપે અહીં ભવ્ય જીત મેળવી ભગવો લહેરાવ્યો છે। છેલ્લા અંદાજે 3 વર્ષ જેટલા લાંબા સમયથી પ્રમુખ અને ઉપપ્રમુખના પદો ખાલી હોવાના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો હતો, જે આજે આખરે અંત આવ્યો છે। 20 બેઠકોની આ પંચાયતમાં ભાજપે બહુમતી સાથે સત્તાના સૂત્ર હાથમાં લીધા છે। જોઈએ અમારો આ ખાસ અહેવાલ। બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ તાલુકા પંચાયત કચેરી આજે રાજકીય ગતિવિધિઓથી ધમધમી ઉઠી છે। લાંબા સમયની રાહ જોયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મહત્વના હોદ્દાઓ માટે વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કાંકરેજ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 13 બેઠકો પર કબજો જમાવી સ્પષ્ટ બહુમતી સાબિત કરી દીધી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસના ફાળે માત્ર 7 બેઠકો જ ગઈ છે। સત્તાના સિંહાસન પર બેસતાની સાથે જ ભાજપ દ્વારા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે વેલસંગ કેસાજી પરમારની પસંદગી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલડિયાની વરણી પર મોહર મારવામાં આવી છે। તાલુકા પંચાયતનો વહીવટ સુદ્રઢ કરવા માટે કારોબારી અને પક્ષના અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ સક્ષમ નેતાઓની નિમણૂક કરવામાં આવી છે। કારોબારી ચેરમેન તરીકે કિતુબા બેચરસંગ વાઘેલા શાસન ધુરા સંભાળશે। પક્ષના નેતા તરીકે આશાબેન હરગોવનભાઈ દેસાઈની વરણી કરાઈ, જ્યારે દંડક તરીકે હઠુભા પંજી ભટ્ટેસરિયાની નિમણૂક કરવામાં આવી। અંદાજે છેલ્લા 3 વર્ષથી પ્રમુખ અને ઉપપ્રમુખ વગર ચાલી રહેલી કાંકરેજ તાલુકા પંચાયતને આજે આખરે નવા સુકાની મળ્યા છે। આ જાહેરાત થતાં જ તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ભાજપના દિગ્ગજ આગેવાનો, ઉત્સાહી કાર્યકરો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા। વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવી પેંડા ખવડાવી જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે આગામી સમયમાં કાંકરેજ વિકાસ કરીને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા। આજે કાંકરેજ તાલુકા પંચાયતની ચૂંટણી હતી। એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ખૂબ સનિષ્ઠ અને જૂના કાર્યકર્તા એવા વેલસિંહભાઈને પાર્ટીએ પ્રમુખ તરીકેનો મેન્ડેટ આપ્યો છે। એ બદલ હું વેલસિંહભાઈને હૃદયપૂર્વક ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। એની સાથે સાથે ચેખલા સીટમાંથી બાલુબેનને ઉપાધ્યક્ષ તરીકેનો મેન્ડેટ આપ્યો છે, તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે કિતુબાને મેન્ડેટ આપ્યો છે। પક્ષના નેતા તરીકે આશાબેન હરગોવનભાઈને પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે અને દંડક તરીકે આપણા સુહરી 2 નંબરના સીટના તાલુકાના ડેલિગેટ અઠુપાને મેન્ડેટ આપ્યો છે। તમામ પાર્ટીના કાર્યકર્તાઓને હું હૃદયપૂર્વક ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી તાલુકાના અધ્યક્ષ તરીકે તાલુકાની જનતા જનાર્દનને હું એવો આશાવાદ પણ આપું છું કે આ જે ભારતીય જનતા પાર્ટી તરફી આપે બહુમતીથી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને જે આપે વિજયનો મેન્ડેટ અપાવ્યો છે, તો તમારી આશા પર હું અહીંયા તાલુકા પ્રમુખ વતી આપ સર્વને એવો આશાવાદ પુનઃ આપીશ કે આગામી સમયની અંદર કાંકરેજ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે 2047નું વિકસિત ભારતનું લક્ષ્ય છે, એ લક્ષ્યની અંદર આજે તાલુકાની સમગ્ર ટીમ કપેથી કપો મિલાવીને આગળ વધશે અને આ તાલુકાના વિકાસ કાર્યની અંદર જિલ્લાના યશસ્વી અધ્યક્ષ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અમારા સૌના અને તાલુકાના માર્ગદર્શક સન્માનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબના માર્ગદર્શનની અંદર સમગ્ર ટીમ કામ કરી અને આગામી સમયની અંદર કાંકરેજની અંદર અવિરત વિકાસની યાત્રા ચાલુ રહેશે। એ પ્રકારના આશાવાદ તમામ પ્રજાજનોને આપું છું। જય હિન્દ, જય ભારત। ની ચૂંટણીમાં કોકરેજમાં જે કમળ લઈને આવશે એમને અમે જંગી બહુમતીથી પ્રચંડ બહુમતોથી વિજય બનાવી અને કેબિનેટમાં સ્થાન મળે અને કોકરેજ તાલુકાનું આનો વિકાસ છે એનાથી પણ વધુ વિકાસ થાય, તથા જે ઘણા વર્ષોથી કોકરેજ તાલુકામાં જે પ્રમુખનું સ્થાન હતું એ સ્થાનમાં જે અપૂરતી હતી એ કાર્યો અમે વેગવંતુ બનાવશો એવું હું આ તબક્કે સૌ ગામજનો, તાલુકાઓના આગેવાનશ્રીઓ તથા તાલુકાના તમામ ગામડાઓના આગેવાનશ્રીઓને હું ખાતે આપું।